વિદુરજી અને મૈત્રેયનો સંવાદ છે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે કે મહાભારતનું યુદ્ધ થયું એમાં ક્યાંય વિદુર કાકા દેખાણા નહીં. વિદુરજી ક્યાંય ન દેખાણા. એમાં એ તો નીકળી ગયા હતા તીર્થયાત્રા માટે, ક્યાંથી દેખાય? અને વિદુરજીની વાત જોઈએ તો મૈત્રેય મુનિ અને વિદુરજીનો સંવાદ 2 સ્કંદમાં છે, 3 અને 4. એમાં વિદુરજીએ 2 સ્કંદમાં મૈત્રેય મુનિ પાસે સત્સંગ કર્યો છે, એની મુક્તિ થઈ ગઈ છે એવું કહે છે પ્રિય ભાગવતજી. અને આ વિદુરજી યાત્રા માટે નીકળી ગયા હતા. એનું કારણ શું ત્યાં કીધું તો કે ધૃતરાષ્ટ્ર બહારથી તો આંધળા હતા પણ અંદરથી પણ આંધળા હતા. એટલે ઘણાને અંદરની ચક્ષુ હોય ને, આપણે કહીએ ને અંદરની આંખો તો છે એને તો અંદરની એ નથી ને બહારની પણ નથી. કેવા કુકર્મો કર્યા દુર્યોધને, એના એ કુકર્મોને ઢાંક્યા છે એવું પ્રિય ભાગવત કહે છે. જ્યારે ધૃતરાષ્ટ્રના ભાઈ પાંડુ રાજા મૃત્યુ પામ્યા ને, દીકરાઓનો ભાગ ના આપ્યો એટલે પાંડવોને ભાગ ના આપ્યો. લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયાસ કર્યો, છતાં પણ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું અને એ જુગાર રમાડીને પાછું છીનવી લીધું. 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ પાંડવોને મળ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને આવ્યા કૌરવોની સભામાં અને સરસ મજાની વાત કરી. 5 ગામ આપી દો. અને દુર્યોધન બોલ્યો છે, શુચ્યગ્રમને વદાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. શુચ્યગ્રમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. યુદ્ધ વગરની 1 સોયની એણી જેટલી જમીન પણ નહીં આપીશ. ભગવાને કીધું યુદ્ધની તૈયારી કરો, વિકલ્પ જ નથી ને. જો આટલું હું કરું, શાંતિ દૂત બનીને આવ્યો છું, માત્ર 5 ગામ પાંડવોને આપી દો, તમે એ પણ રાજી નથી થતા ને તમે એમ કહેતા હોય કે યુદ્ધ વગર હું સોયની અણી જેટલી નોક જેટલી જમીન ના આપું, તો યુદ્ધની તૈયારી કરો. હવે યુદ્ધની તૈયારી કરો. યુદ્ધ એ જ કલ્યાણ. ભગવાન બોલ્યા છે, ઓ યુદ્ધ એ જ કલ્યાણ. શું કરીએ બીજું? અને પછી દુર્યોધનને એમ થયું કે આ ખોટું થઈ ગયું જરા. કૃષ્ણને આમ તો ભરી સભામાં ભગવાનને બંદી બનાવવા માટે કીધું ને કે આ ગોવાળિયાને બંદી બનાવી લ્યો. પછી મનાવવા માટે 56 ભોગ, પણ ભગવાને એ આરોગ્યા નહીં. દુર્યોધન કો મેવા ત્યાગો સાગ વિદુર ઘર ખાઈ. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची हाजी ખાધી છે. અને એ જ સમયે વિદુરજી ત્યાંથી નીકળી ગયા હતા જ્યારે આ યુદ્ધની વાત આવી કે હું આમાં ક્યાંય નથી. અને વિદુરજી આવ્યા મૈત્રેય મુનિ પાસે. વિદુરજી આવ્યા છે સૌથી પહેલા તો ઉદ્ધવજીની પાસે યમુનાજીના કિનારે. ત્યાં સત્સંગ થયો 1 રાત્રિનો. આપણે યમુના કિનારો જોયો ને કાલે. વ્રજમાં પધાર્યા, ઉદ્ધવજીને મળ્યા, 1 રાતનો સત્સંગ થયો છે. ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું છે. અને વિદુરજીને શું કીધું ઉદ્ધવે કે તમે મૈત્રેય મુનિ પાસે જાઓ, ભગવાને તમારા માટે ત્યાં ખજાનો રાખેલો છે, જ્ઞાનનો ખજાનો. તમે ત્યાં જાઓ. ફરતા ફરતા સિદ્ધપુર આવ્યા, સરસ્વતી નદીના કિનારે.
સરસ્વતી નદીનો કિનારો જોયો આમાંથી કોઈએ? બધાએ જોયો. તમારું બધાનું તો ગોમ છે, બરાબર ને? સરસ્વતીના નદીના કિનારે આવ્યા છે. મૈત્રેય મુનિનો આશ્રમ છે, આવીને મળ્યા છે, સત્સંગ થયો છે.